મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ તેમજ રેલવે તેમજ વિવિધ પરીક્ષાની અંદર તલાટી કંડક્ટર વિવિધ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો. લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. 9 ઓક્ટોબર કરંટ અફેર્સ 2025 ફૂલ કેમિસ્ટ્રી કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. પ્રશ્ન 1, હાલમાં ભારતીય વાયુસેના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 8 ઓક્ટોબરે. 8 ઓક્ટોબરે 1932માં વાયુસેનાની સ્થાપના થઈ હતી. 53મો સ્થાપના દિવસ મનાવવા મુખ્ય આયોજન સ્થળ ગાઝિયાબાદ હતું. તેની થીમ હતી ઓપરેશન સિંદૂર. બરાબર. તો 1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ, 1 ઓક્ટોબર રાષ્ટ્રીય કોફી દિવસ, 2 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ, 4 ઓક્ટોબર વિશ્વ પશુ દિવસ, 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ, 6 ઓક્ટોબર વિશ્વ પર્યાવરણ દિવસ, 6 ઓક્ટોબર વિશ્વ પ્રેસ પાલસી દિવસ, 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ. પ્રશ્ન 2, હાલમાં કોને દુનિયાનો ત્રીજો સૌથી મોટો ડોમેસ્ટિક એવિએશન માર્કેટ બની ગયો છે? ભારત. હેન્ડલ પાસવર્ડ ઇન્ડેક્સમાં 2025માં ભારત 77મા સ્થાન પર છે. 2024માં 85મા સ્થાન પર હતું. સિંગાપુર ટોપ પર છે. ભારતની સાક્ષરતા દર વધીને 80.9 થઈ છે. ભારતમાં કુલ રામસર સ્થળોની સંખ્યા 93 થઈ છે. 18મો બ્રિક્સ શિખર સંમેલન ભારતમાં આયોજન કરવામાં આવશે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત 151મા સ્થાન પર રહ્યું. નોર્વે ટોપ પર છે. ભારતની રાષ્ટ્રીય ઊંટ સ્થિરતા પહેલ શરૂ કરી છે. BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2025 ભારતમાં આયોજન કરવામાં આવશે. ISSF જુનિયર વિશ્વ કપની પદક તાલિકામાં ભારત ટોપ પર છે. ભારતની આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન અને સંગઠનની પરિષદમાં સેકન્ડ અને પુનઃ નિર્વાચિત કરવામાં આવશે. બરાબર. સામાજિક સુરક્ષા ઉત્કૃષ્ટતા ઉપલબ્ધિ માટે ISSFનો પુરસ્કાર જીત્યો. ભારતને ઇલેક્ટ્રિક વાહન માટે ધ્વનિ વાહન ચેતવણી પ્રણાલી ફરજિયાત કરશે. પ્રશ્ન 3, હાલમાં કયા રાજ્યની પહાડી શહેરમાં ઇગતપુરીમાં એક નવી ફિલ્મ સિટી માટે ભૂમિ ફાળવવાની મંજૂરી આપી છે? તો મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું નાસિક જિલ્લાનું પહાડી શહેર ઇગતપુરી છે. કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. ઉજાની બંધ, જાયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ ટાઈગર રિઝર્વ, સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ, મેલઘાટ ટાઈગર રિઝર્વ, તળોવા ટાઈગર રિઝર્વ અને અંધારીબોર ટાઈગર મહારાષ્ટ્રમાં આવેલા છે. ડુંગળીમાં ટોપ પર છે મહારાષ્ટ્ર. ઉત્પાદનમાં દ્રાક્ષ ઉત્પાદનમાં ટોપ પર છે. બ્લુબેરી ઉત્પાદનમાં ટોપ પર છે. લોકસભાની 48, રાજ્યસભાની 19, વિધાનસભાની 288 સીટો છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ત્રીજો અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજો રાજ્ય મહારાષ્ટ્ર બન્યો. ઉત્તર પ્રદેશ જનસંખ્યાની અંદર ટોપ પર છે. મહારાષ્ટ્ર 2 પર છે. 3 પર બિહાર છે. 4 પર પશ્ચિમ બંગાળ છે. 5 પર મધ્યપ્રદેશ છે. અને આ 5 રાજ્યોની વસ્તી 47.9% છે. ક્ષેત્રફળની રાજસ્થાન ટોપ પર છે. મધ્યપ્રદેશ 2 પર છે. 3 પર મહારાષ્ટ્ર છે. 4 પર ઉત્તર પ્રદેશ છે. 5 પર ગુજરાત છે. 6 પર કર્ણાટક છે. આંધ્રપ્રદેશ 7 પર છે. ઓડિશા 8 પર છે. 9 પર છત્તીસગઢ છે. 10 પર તમિલનાડુ છે. તેલંગાણા 11 પર છે. 12 પર બિહાર છે. પશ્ચિમ બંગાળ 13 પર છે. મહારાષ્ટ્રની આયાત પર અને નિર્યાત વ્યવસાયો માટે બોન્ડ પ્રણાલી શરૂ કરી છે. મહારાષ્ટ્રના નાગપુરમાં 69મો ધમ્મચક્ર પરિવર્તન દિવસ મનાવવામાં આવ્યો. મહારાષ્ટ્ર પરિવર્તનને વ્યાપક કેન્સર દેખરેખની નીતિને મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર અહમદનગર રેલવે સ્ટેશનનું આધિકારિક નામ અહલ્યાનગર કરવામાં આવ્યું. જસ્ટિસ શ્રી ચંદ્રશેખરે બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના રૂપે શપથ લીધા છે. મહારાષ્ટ્ર સરકારે શ્રમ કાનૂન સુધારા માટે લાંબા સમય કામ કરવાની મંજૂરી આપી છે. પહેલાં કંપનીમાં કારખાનામાં મજૂરી માટે 8 કલાક કામ કરવું વધારે કરવું નહીં અને એનો નિયમ બદલીને 12 કલાક કામ કરવાની મંજૂરી આપી. નાગપુરે મારબત ઉત્સવ ખૂબ ઉલ્લાસથી મનાવવામાં આવ્યો છે. યુપી અને ઉપયોગમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. 2 પર કર્ણાટક છે. ઉત્તર પ્રદેશ 3 પર છે. પ્રશ્ન 4, હાલમાં કોને 2025માં શાસ્ત્ર રામાનુજમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એલેક્ઝાન્ડર સ્મિથ. તો ભાવના પારાસર, બનવારીલાલ અને ઈટી નીલકંઠ ને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. અશ્મી પ્રસન્ન કુમારને કૃષિ મીડિયા પુરસ્કાર 2025 જીત્યો. જીનાલી મોદીને UNEP યંગ ચેમ્પિયનશિપ ઓફ ધ અર્થ પુરસ્કાર જીત્યો. કીર સ્ટારમર લિવિંગ બ્રિજ સન્માનિત કરવામાં આવે છે. હુમા કુરેશીએ BIFF બુસાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ મહોત્સવ એશિયામાં મેન ફેસ ઓફ ધ સ્ટાર ઈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. બાબા કલ્યાણીને અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ દ્વારા હોલી મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન 5, હાલમાં કયા આઇકન વર્લ્ડ કન્વર્જન્સ કોંગ્રેસ 2025 શરૂ થઈ છે? તો અબુધાબી.
પ્રશ્ન 6 હાલમાં કોને 2025નો રસાયણનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો એકમાં સુસુમુ કિતાગાવા, પ્રશ્ન 2માં રિચર્ડ રોબસનને અને ઉમર એમ યાદી. હાલમાં આ 3 વ્યક્તિઓને 2025નો રસાયણનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. પ્રશ્ન 7 હાલમાં કોને CEAT ક્રિકેટ રેન્કિંગ એવોર્ડ્સ લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો બ્રાયન લારા અને BS ચંદ્રશેખર. પ્રશ્ન 8 હાલમાં કોને બિલડોર્સ 2025નું બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? તો સુભાષુ શુક્લા. એશિયા ટેબલ ટેનિસના ચેમ્પિયનશિપ 2025ની શરત કમલને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. લેવિયસના આલિયા ભટ્ટને, સ્કેચર્સના મોહમ્મદ સિરાજ, ઝોમેટોને શાહરૂખ ખાનને, પત્રકારિતા ઉદ્યોગના માધુરી દીક્ષિતને, ઓસ્ટ્રેલિયન પર્યટન અભિયાનના સારા તેંડુલકરને, માલદીવ ગ્લોબલની કેટરીના કૈફને, શિલ્પા હેતના નીના ગુપ્તાને. પ્રશ્ન 9 હાલમાં કોને ઇંગ્લિશ પ્રીમિયર લીગના આધિકારિક એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સંજુ સેમસન. પ્રશ્ન 10 હાલમાં કોને ઇન્ડિયાના મોબાઈલ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો નરેન્દ્ર મોદી. પ્રશ્ન 11 હાલમાં કોને UPI બાયોમેટ્રિક અને વેરેબલ ગ્લાસ પ્રમાણીકરણ શરૂ કરવામાં આવ્યો? તો RBI અને NPCI. UPI એટલે એનું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ફૂલ ફોર્મ છે. તો RBIની સ્થાપના 1 એપ્રિલ 1935, હેડક્વાર્ટર મુંબઈ. ગવર્નર સંજય મલ્હોત્રા 26મા નંબર છે. ડેપ્યુટી ગવર્નર 4 છે. તેમાં પહેલા નંબરના ડૉક્ટર પૂનમ ગુપ્તા, બીજા નંબર S જાનકી રમન, 3 TB રવિશંકર, ચોથા શિરીષ ચંદ્ર મુર્મુ એ હમણાં નિયુક્ત થઈ છે. શક્તિદાસ દાસ પૂર્વ ગવર્નર હતા, 25મા નંબરના હતા. તે પ્રધાનમંત્રી મોદીના બીજી નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા. પ્રથમ નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી PK મિશ્રા બન્યા. 24 નંબરના ગવર્નર હતા ઉર્જિત પટેલ. 24 નંબરના ઉર્જિત પટેલ IIMFના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનેલા છે. પ્રશ્ન 12 હાલમાં કોને ભારતના બ્રાઝિલ વેપાર નિગરાની તંત્રની 7મી બેઠક ક્યાં થઈ છે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 13 હાલમાં ભારતની પ્રથમ ચિત્તા સફારી ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં. કેપિટલ છે મધ્યપ્રદેશનું ભોપાલ. CM છે મોહન યાદવ. રાજ્યપાલ છે મનુભાઈ પટેલ. માર્ચ મધ્યપ્રદેશનું રાજ્યનું એક લોકનાટક છે. લોકસભાની 29, રાજ્યસભાની 11, વિધાનસભાની 230. ચણામાં ઉત્પાદનમાં ટોપ પર છે. સોયાબીનમાં ટોપ પર છે. લસણમાં ટોપ પર છે. તેલબિયામાં ટોપ પર છે. તુવેરમાં વટાણામાં ટોપ પર છે. હીરા, મેંગેનીઝ, તાંબા અને ડોલોમાઇટ જેવી ખનિજો પર ટોપ પર છે. મધ્યપ્રદેશ બાંધવગઢ ટાઈગર રિઝર્વ હાથીઓની દેખરેખ માટે ગજરક્ષક એપ લોન્ચ કરી છે. મધ્યપ્રદેશના PM મિત્ર પાર્કનું ઉદ્ઘાટન થયું છે. CISFના મધ્યપ્રદેશમાં પ્રથમ મહિલા કમાન્ડો ઇકાઈ શરૂ કરી. ખેલો ઇન્ડિયા જળ ખેલ મહોત્સવ શ્રીનગરમાં જેલમાંથી. મધ્યપ્રદેશ ટોપ પર છે. ખેલો ઇન્ડિયા જળ ખેલ મહોત્સવ. મધ્યપ્રદેશ ટોપ પર છે. પશ્ચિમી રેલવે સ્ટેશન 155 વર્ષ જૂની લાઇન હેરિટેજ ટ્રેન શરૂ કરી. MBBS હિન્દીમાં MBBS કરવાવાળો દેશ. પ્રથમ મેડિકલ કોલેજ જબલપુરમાં ખોલવામાં આવશે. મધ્યપ્રદેશ સરકારે બેરોજગાર યુવાનો માટે માસિક સહાયતા શરૂ કરી છે. જસ્ટિસ સચવેદાને મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવેલા છે. પ્રશ્ન 14 હાલમાં કોને યુનેસ્કોની મહાનિદેશક નિયુક્ત કરવામાં આવે છે? તો ખાદિર અલ એનાની. તો વિરેન્દ્ર વસ્ત્રને NCCના મહાનિદેશકનો પદભાર સંભાળ્યો. ગૌરવ બેનર્જી 2029 સુધી સોની પિક્ચર્સના ઇન્ડિયાના નેતૃત્વ કરશે. દિલ્હી નવા ચીફ સેક્રેટરી રાજીવ વર્મા નિયુક્ત કરવામાં આવે છે. શૈલેષ ચંદ્રને ટાટા મોટર્સ MD અને CEO નિયુક્ત કરવામાં આવેલા. શરદ ચંદ્ર મુર્મુ RBI ડેપ્યુટી ગવર્નરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. મિથુન મહાનસ BCCIના નવા અધ્યક્ષ નિયુક્ત કર્યા. પેરામલ ફાઇનાન્સના અધ્યક્ષ આનંદ પિરામલ નિયુક્ત કરવામાં આવ્યા છે. સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષમાં પસંદગી કરવામાં આવેલી છે. પ્રશ્ન 15 હાલમાં મણિપુરની લિથોની ચાનબમ પેરુના લીમામાં આયોજિત વિશ્વ જુનિયર જુડો ચેમ્પિયનશિપ 2025માં કયો પદક જીત્યો? તો બ્રોન્ઝ. તમને કાલે જે પ્રશ્નો હતા એ તમારા માટે હવે પૂછીએ છીએ. તો પ્રશ્ન હાલમાં કોને ગોવામાં માજે કર યોજના શરૂ કરી? તો અમિત શાહ. હાલમાં ક્યાં મેરા હોચુંબા ઉત્સવ મનાવવામાં આવ્યો? તો મણિપુરમાં. કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો? તો ઝારખંડ, છત્તીસગઢ, મણિપુર કે એક પણ નહીં. હવે તમારા માટે પ્રશ્ન હાલમાં કર્ણાટક એકમાં નવા દ્રક્ત સમૂહની શોધ કરી છે. તેનું નામ જણાવો. તો CRIB. કયા પ્રશ્ન 2 કાલે પૂછેલો કે NP વાઘની કયા નેશનલ પાર્ક વાઘની સંખ્યા વધારે નોંધવામાં આવી છે? તે નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તો કર્ણાટકમાં આવેલો છે બાદીપુર નેશનલ પાર્ક. પ્રશ્ન 3 કયા રાજ્યને સૌથી વધારે અંગદાન પુરસ્કાર જીત્યો? તો તેલંગાણા. કિડનીમાં ટોપ પર કયું રાજ્ય છે? તો દિલ્હી.
પ્રશ્ન 5 લીવરમાં અંગદાનમાં ટોપ પર દિલ્હી. પ્રશ્ન 6 ડાહી હાર્ટ અંગદાનમાં ટોપ પર કયું રાજ્ય છે? તો તમિલનાડુ. પ્રશ્ન 7 ઉત્તર પ્રદેશની પ્રાઇવેટ રેલવે સ્ટેશનનું નામ બન્યું તેનું નામ જણાવો. તો ગોમતીનગર રેલવે સ્ટેશન. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારત 151માં સ્થાન પર છે. નોર્વે ટોપ પર છે. ઇન્ટરનેટના સ્પીડના મામલામાં ભારત 26મા સ્થાન પર છે અને 2022માં 119મા સ્થાન પર. અમેરિકા 13 પર છે. ચીન 8 પર છે. યુએ 1 પર છે. મોબાઈલ નેટ અને ઇન્ટરનેટમાં યુએ ટોપ પર છે. ઓવરઓલ ઇન્ટરનેટના સ્પીડમાં સિંગાપુર ટોપ પર છે. માતૃમૃત્યુદરની ભારતમાં 83% કમી જોવા મળી. એસએપીના રિપોર્ટ પ્રમાણે હથિયાર આયાતમાં બીજો દેશ ભારત બન્યો. યુક્રેન ટોપ પર છે. ભારતને લેઝર નિર્દેશિત હથિયાર પ્રણાલીમાં પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ ભારત બન્યો. રશિયા ભારત ચોથો બન્યો. તો રશિયા ટોપ પર છે. 2 પર ચીન છે. 3 પર અમેરિકા છે અને ચોથા પર ભારત છે. વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો. 1 પર અમેરિકા છે. વિશ્વ સક્રિય સૈનિક કર્મીઓમાં ભારત બીજા સ્થાન પર છે, જ્યારે ચીન 20,75,000 સૈનિક કર્મીઓ છે, ટોપ પર છે. ભારત 14,55,550 સૈનિક કર્મી છે, બીજા પર છે. અમેરિકા ત્રીજા પર છે, 13,28,000 સૈનિક કર્મીઓ છે. એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૈનિક ખર્ચમાં ભારત 5મા સ્થાન પર છે. અમેરિકા 1 પર છે. 2 પર ચાઇના, 3 પર રશિયા, 4 પર જર્મની, 5 પર ભારત. કોફી ઉત્પાદન ભારત 7મા નંબર પર છે અને બ્રાઝિલ ટોપ પર છે. વિશ્વની અંદર કર્ણાટક રાજ્ય ભારતમાં કોફી ઉત્પાદનમાં ટોપ પર છે અને કેરળ બીજા નંબર પર છે ભારતની અંદર. ત્રીજા નંબર પર તમિલનાડુ છે કોફી ઉત્પાદનમાં. કર્ણાટક રાજ્ય સૌથી વધારે મકાઈનું ઉત્પાદન થાય છે. મકાઈ 1 પર છે. મકાઈની અંદર કર્ણાટક ટોપ પર છે. બીજા પર મધ્યપ્રદેશ છે. ત્રીજા પર મહારાષ્ટ્ર છે. અમેરિકા દેશ ટોપ પર છે મકાઈ ઉત્પાદન. ભારત 5મા નંબર પર છે મકાઈ ઉત્પાદનની અંદર. 1 મે કોફી દિવસ મનાવવામાં આવે છે. 1 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવે છે. ચા ઉત્પાદન આસામ ટોપ પર છે. બીજા પર પશ્ચિમ બંગાળ છે. ત્રીજા પર તમિલનાડુ છે. દેશ ચા ઉત્પાદનમાં ચાઇના ટોપ પર છે. 2 પર ભારત, 3 પર કેન્યા, 4 પર શ્રીલંકા અને 5 પર તુર્કી છે. એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૈન્ય ખર્ચમાં ભારત 5મા સ્થાન પર છે. અમેરિકા 1 પર છે. 2 પર ચીન છે. 3 પર રશિયા છે. 4 પર જર્મની છે. 5 પર ભારત છે. માછલી ઉત્પાદનમાં ભારત બીજા નંબર પર છે. ચીન ટોપ પર છે. ભારતને પેટ્રોલ ઇથેનોલનો મિશ્રણનો લક્ષ્ય 5 વર્ષ પહેલાં પૂરો કરી દીધો. 2030માં પૂરો કરવાનો હતો. 2025માં પૂરો કરેલ. ભારત સરકારે ક્ષેત્રની દુનિયાની સૌથી મોટી અનાજ ભંડારની યોજના શરૂ કરી. મલેશિયા ફણગાવેલા પામ ઓઇલનો સૌથી મોટો આયાત કરેલ દેશ ભારત બન્યો. ફીડે ચેસ વિશ્વકપ 2025ની મેજબાની ભારત કરશે. ભારત મલેશિયા એડફાલ્સી ટીકા રસીકરણ વિકસિત કરી છે. ભારત દુનિયાનો પ્રથમ પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી. શેરડી ઉત્પન્નમાં ટોપ દેશમાં બ્રાઝિલ ટોપ પર છે. ભારત 2 પર છે. 3 પર યુરોપ છે. 4 પર ચીન છે. 5 પર થાઇલેન્ડ છે. શેરડી ઉત્પાદનમાં ટોપ રાજ્ય ઉત્તર પ્રદેશ. કપાસ ઉત્પાદનમાં અમેરિકા ટોપ પર, ચીન 2 પર, 3 પર ભારત. કપડાની પરિધાનમાં ભારત 6થા સ્થાન પર છે. કેન્સર મૃત્યુદરમાં ભારત ટોપ પર છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક ટ્રક પ્રોત્સાહન શરૂ કરી છે. 9,60,000 સબસિડી આપવામાં છે. પાંડુમલી વિરાસત પ્રથમ વૈશ્વિક સંમેલન મેજબાની ભારત કરશે. ભારત બિમસ્ટેક દેશોમાં કેન્સર દેખરેખ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કરશે. ભારતનો દુનિયાનો સૌથી મોટો બાયોફ્યુલ ગ્રાહક બન્યો. અમેરિકા ટોપ પર છે. બીજા પર બ્રાઝિલ, ત્રીજા પર ઇન્ડોનેશિયા, ચોથા પર ભારત. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.